દમણમાં આવેલા શ્રી કલ્પેશ્વર મહાદેવ મંદિર અને શ્રી કુંતેશ્વર મહાદેવ મંદિરે અમાસ અને અધિક માસના અંતિમ દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે સુરતના ડુમસના દીપકભાઈ ઇજારદાર મહાદેવની કથાનો લાભ તેને લીધો છે। માર્ગમાં તેમની ગાડીનું ટાયર ફાટવાની ઘટના બની હોવા છતાં પણ તેઓ કાર્યક્રમમાં સમયસર પહોંચી જવા પામ્યા હતા। તો મંદિરે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામ્યજનોની હાજરી વચ્ચે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। દમણના પ્રસિદ્ધ કલ્પેશ્વર મહાદેવ અને કુંતેશ્વર મહાદેવ મંદિરે અમાસ તેમજ અધિક મહિનાના છેલ્લા દિવસે આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દમણના વિવિધ ગામોના ગ્રામ્યજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। જ્યાં સુરતના ડુમસ વિસ્તારના સામાજિક આગેવાન દીપકભાઈ ઇજારદારે પણ આ પાવન પ્રસંગે મહાદેવની કથાનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં જતા માર્ગ દરમિયાન તેમની ગાડીનું ટાયર ફાટવાની ઘટના બની હતી, છતાં પણ શ્રદ્ધા અને ભક્તિના બળે તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। કથાકાર દ્વારા મહાદેવના મહિમાનું વર્ણન કરાયું હતું, જેને ભક્તોએ ભાવપૂર્વક શ્રવણ કરી ધર્મ લાભ મેળવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમના અંતિમ તબક્કે વરસેલા વરસાદે વાતાવરણને વધુ રમણીય અને આનંદમય બનાવી દીધું હતું। આજે વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં ડુમસથી અહીંયા કુંતેશ્વર મહાદેવ દમણમાં મહાશિવ પુરાણ કથા નાની કથાકાર શ્રી મેલકરો જાનીના હસ્તે થઈ રહેલી હતી। તેનો આજે પૂર્ણાવતી દિવસ હતો અને એમના કહેવા મુજબ મને આજ્ઞા કરી એમને કે આજે જે અધિકનો છેલ્લો સોમવાર છે અને સોમવતી અમાસ છે અને પાછો સોમવાર છે અને તે સંજોગોમાં એની પૂર્ણાવતી ડે છે, તો તેમાં તમારે આવવું જ પડશે। મેં બી કહેલું હું આવીશ જ, એટલે આજે મેં વાદો નિભાવ્યો અને હું આવી ચડ્યો। અને તેનું કારણ એ છે કે શિવની હું પ્રખર ભક્ત શિવનો પ્રખર ભક્ત છું, મહાકાલનો પ્રખર ભક્ત છું। અને તે સંજોગોમાં મેં તમને કહ્યું ને કે આ ખાલી સૃષ્ટિનું સર્જન કરતા તે શિવ નથી, આપી સૂર્યમાળા એક છે, એમાં પૃથ્વી તો એક જ છે, બીજા નવગ્રહ પછી બીજા નવગ્રહ નાસા શોધ્યા જ કરે છે। તે સમયમાં એક સૂર્યમાળાની એવી હજારો સૂર્યમાળા જેમાં સમાયેલી છે અને હજારો બ્લેક હોલ અને 1.5 કરોડ લગભગ એનાથી વધારે સ્વયં પ્રસારિત એકની ને એકથી ચડ્યા હતા। બધા તારાઓ જ્યાં પ્રકાશિત થઈ રહેલા છે ત્યાં સૂર્યપ્રકાશની જરૂર નથી એવા ચંદ્રવલયો ચંદ્રો બધા એ લાખોની કરોડોની સંખ્યામાં છે અને ત્યાં બધા ધૂમકેતુઓ બધા અઢળક છે અને જ્યાં બધી સ્પેસ શટલો અટવાઈ ગઈ છે અને તે સંજોગોમાં ત્યાં ઘણા બે બ્લેક હોલ આવ્યા છે। ત્યાં એ પાતાળ લોક છે, અંદર ઘૂસી જાય તો ગયા તો એવા એને બ્રહ્માંડ કહેવાય, એને ઇંગ્લિશમાં યુનિવર્સ કહેવાય। આ સૂર્યમાળાને ગેલેક્સી કહેવાય। એવી હજારો ગેલેક્સી હજારો સૂર્યમાળા આ બધા ચૂફિયા સિબ્બસ એટલે કોણ બ્રહ્માંડના સર્જન કરતા એ બ્રહ્માંડ કહેવાય। એટલે એ જ યુનિવર્સ કહેવાય, એ જ બ્રહ્માંડ કહેવાય। એ બ્રહ્માંડના સર્જન કરતા એટલે શિવ, એ જ મહાકાલ, એ જ શિવ, એ જ હર હર મહાદેવ। એટલે આપણે બ્રહ્માંડના સર્જન કરતા શિવની પૂજા કરવા અહીંયા મહા આરતી કરી પૂર્ણાવતીના અંતે તેવું સૌભાગ્ય મને મળ્યું એ બદલ મેહુલકુમાર જાનીનો હું ઘણો આભારી છું અને કુંતેશ્વર મહાદેવજીનો બી ઘણો આભારી છું। એમણે બોલાવ્યા 140ની સ્પીડે મેં જાતે ગાડી ચલાવી, BMW નું ટાયર ફાડીને છોટલા કરી લાગ્યા, તો બી ગમે તેમ કરીને આવ્યા। જરાક મોડા પડ્યા પણ આવીને સરસ મજાનું મહેલકુમાર જાનીને આગમન મારું જોરદાર રીતે કર્યું, એમણે સુસ્વાગત કર્યું। પછી મેં બી એમને બધું સાલ ને આ ભરીને એમનું સ્વાગત કર્યું। જરા મારા હિસાબે પર્સનલ દક્ષિણા આપી, પોતીને આપી, બરાબર છે, તમે એ બધું જોયું હશે। અને ત્યારબાદ મહાઆરતી મારા હાથે કરાવી અને પછી દીવડા જગમગ થાય આરતી કુંતેશ્વર મહાદેવની થાય, એવી મારે સ્ટેજ પર રહીને ગવડાવી। આવું મને ઉચ્ચ કક્ષાનું બહુમાન મળ્યું, એટલા માટે તો હું આજે એકદમ હિમાલયની ટોચ પર છું એવું લાગે છે। દમણ ખાતે કલ્પેશ્વર મહાદેવજી અને કુંતેશ્વર મહાદેવ મંદિરે અમાસ અને અધિક માસના અંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં ભક્તોએ આધ્યાત્મિકતા સાથે આનંદ માણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તો તે અંતે કલ્પેશ્વર મહાદેવજી અને કુંતેશ્વર મહાદેવના જયઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું।